સ્કૂલ અને કોલેજનો કેવો એક્સપિરિયન્સ રહ્યો? એવો એક વિદ્યાર્થી હતો કે બધા શિક્ષકો આચાર્ય કે માંડીને બધા લોકો એમ જ કહેતા કે આ છોકરાનો જિંદગીમાં કાંઈ નહીં થાય કોઈ દિવસ. શાયરીઓ સાંભળીને ઘણી છોકરીઓ દિલાસો દેવા આવતી હશે કે અલોન ફીલ થતું હોય તો હું સાથ આપીશ ના, સમથિંગ એવું ઘણી સમથિંગ. વાર બને છે, પણ ક્યારે એવા મેસેજ આવ્યા છે કે તમારી શાયરીથી મારું બ્રેકઅપ થઈ ગયું? મારા પ્રોફાઇલની એક ગ્રીપ આવી કે એક હાઈપ આવી, ત્યાં વિડીયો બનાવો એટલે મને અંદરથી એમ હોય કે આ વિડીયો ના મિલિયન જશે. હમણાં ઘણા બધા લોકો શાયરી કરવા માંગે છે, ઘણા શાયર બનવા માંગે છે, તો એ લોકોને તમારી શું ટીપ આપવા માંગો છો? તમે ત્યાં ગામડે રીલ્સ બનાવો છો આવી શાયરીવાળી? હા, ગામડાની મારી ઘણી બધી રીલ્સ છે. તો ત્યાંના લોકો એવું કહે કે આ તો ગાંડો છે, કારણ કે હજુ ગામડાના લોકો એક્સેપ્ટ નથી કરી શકતા કે શાયરી કરવું એક કળા છે. ભાઈ, તમને ઘાયલ શાયર તરીકે લોકો ઓળખે છે, પણ તમારું ઓરિજિનલ નામ શું છે? ઘાયલ શાયર કેમ નામ પાડ્યું તમે? આ કોઈને નહીં, આ ખાલી મને સમજાય છે. જ્યારે તારી યાદ આવે ને ગાંડી, ત્યારે આખા સુરતની મોસમ બદલાય છે. ઓ હેલો, અમારી શાયરીની કોપી કેમ કરો છો? અરે ભાઈ, અમે તો ખાલી પબ્લિકને તમારું ઇન્ટ્રોડક્શન કરાવતા હતા. શું કેવું? હા, ફટાફટ બોલ ને તો. તો લેટ્સ વેલકમ વન એન્ડ ઓનલી ઘાયલ શાયર. ઘાયલભાઈ, આજના અમારા પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર પાર્થભાઈ, તમે મને બોલાવ્યો અને ઘણી બધી વાતો કરશું અને આજે તો થશે પાર્થના સવાલો અને પબ્લિકને જાણવા મળશે ઘાયલના જવાબો. વાહ વાહ વાહ, ક્યા બાત હે. ભાઈ, તમને ઘાયલ શાયર તરીકે લોકો ઓળખે છે, પણ તમારું ઓરિજિનલ નામ શું છે? ઘાયલ શાયર તરીકે તો બધા ઓળખે છે, પણ ઓરિજિનલ નામ છે ને એ પાર્થભાઈ એક રાજ છે. એવું છે, અને આ રાજ અને આ મારું કામ બે વિરુદ્ધ વસ્તુ છે, એટલે આ રાજને રાજ રહેવા દ્યો તો જ સારું. બાકી નામ જાણશે ને તો પછી આ લોકો કહેશે કે આ નથી કામ તારું. ભાઈ, તમારું મૂળ વતન કયું છે? મારું મૂળ વતન જુનાગઢ જિલ્લાનું વંથલી તાલુકાનું બરવાડા ગામ. કાઠિયાવાડ ને સોરઠની ભૂમિમાંથી આવું છું, એટલે તમને મારો લહેકો બોલવાનો ઠાઠ થોડોક આપણો કાઠિયાવાડી જેવો દેખાશે, અને કાઠિયાવાડ તો કાઠિયાવાડ જ છે ને આપણું. યસ. તો તમારું એજ્યુકેશન કેટલું છે? મારું એજ્યુકેશન તો BA કોલેજ મેં કમ્પ્લીટ કરેલી છે સુરતમાં જ. સ્કૂલ અને કોલેજનો કેવો એક્સપિરિયન્સ રહ્યો? સ્કૂલના ટાઈમ પર તો હું બહુ એક તોફાની અને ડફોળ વિદ્યાર્થી કહેવાય ને, એવો એક વિદ્યાર્થી હતો કે બધા શિક્ષકો આચાર્ય કે માંડીને બધા લોકો એમ જ કહેતા કે આ છોકરાનો જિંદગીમાં કાંઈ નહીં થાય કોઈ દિવસ, કે આને ગમે તેટલું સમજાવો, ગમે તેટલું કહો, આને કાંઈ ફરક જ નથી, કે કોઈ પણ બાબતે એ સિરિયસ જ નથી, એમ કે આ આગળ જઈને કાંઈ જિંદગીમાં કરી નહીં શકે. પણ ધોરણ 12 સુધી હું MNJ સ્કૂલમાં ભણ્યો વરાછા રોડ ઉપર. ત્યારબાદ અઠવાલાઇન્સ MTB કોલેજમાં મેં મારી કોલેજ પૂરી કરી. બસ કોલેજ પૂરું કરીને ત્યાં સુધીનો મારો અભ્યાસ છે. ઓકે. ઘરમાં કેટલા સભ્યો છે? ઘરમાં અમે 4 સભ્યો છે, હું, પપ્પા, મમ્મી અને મોટા ભાઈ. ગ્રેટ. તમે જેમ કહ્યું સ્કૂલમાં તમે બહુ તોફાની હતા, પણ લાગી નથી રહ્યું તમારા લહેકા, તમારી બોલવાની સ્ટાઇલ પરથી કે તમે તોફાની હશો. તો આ પરિવર્તન કેમ આવ્યું? એ પરિવર્તનને તો બહુ જાજો સમય કીધો, કે કહેવાય ને કે જિંદગીમાં કાંઈક એવો વળાંક, એવો ટર્ન કાંઈક આવે કે એના ઉપર લખેલી મારી એક લાઈન છે કે જિંદગીએ કાંઈક એવા ઘાવ દીધા, કે આ જિંદગીએ છે ને ઘાયલને કાંઈક એવા ઘાવ દીધા કે ઘાયલે એના બધાય ખ્વાબ ભૂલાવી દીધા. એવી વાત છે કે એક એ જ પ્રમાણનો છોકરો અને આજ કાંઈક એનું અલગ જ રૂપ જોવા મળે છે લોકોની સામે. તો તમારામાં પરિવર્તન ક્યારથી આવ્યું? એટલે શાયરી બોલવાનું તમે કોલેજથી સ્ટાર્ટ કર્યું કે ત્યાર પછી? કોલેજ સમયે તો મારી મોજ મજા અને મસ્તીવાળી તોફાની જિંદગી હતી, કે ત્યારે એવું કાંઈ સિરિયસનેસ નહોતી કે આગળ જઈને જિંદગીમાં આટલું બધું કરવાનું હોય છે, એટલે જવાબદારીઓ આવે છે, એવું બધું હોઈ શકે, પણ એવું કાંઈ ખબર નહોતી ત્યારે મને. પછી મને સમજાણું કે જિંદગી ખાલી મોજ મજા અને મસ્તીને નથી, ઘણી બધી જવાબદારીઓ છે આપણી ઉપર, ઘણા બધા સપનાઓ છે, ફેમિલીના ઘણા બધા સપનાઓ છે જે આપણે પૂરા કરવાના હોય છે. અને પછી શાયરી તો હું પહેલેથી લખતો, એટલે એવું કાંઈ એવું નહીં કે શાયરના અંદાજમાં કે આમ તેમ, મને શબ્દોની થોડીક આમ માળતેર મળી જાય, કે એવી શબ્દો પ્રત્યેની મારી લાગણી, કે હું બેઠો હોય તો જ્યારે કંઈક વિચારું કે 2-4 શબ્દો લખું, 2-4 લાઈન લખું, એવું. બાકી હું એવો કોઈ શાયર કે એવું કાંઈ નથી, આ તો બસ મારા દિલની વાત ને અનુભવની વાત લખું છું. ઓકે. ઘાયલ શાયરના લગ્ન બાકી છે કે પછી થઈ ગયા છે? હજી તો બહુ ઘણી વાર છે લગ્નની તો. લગ્નને વાર છે મીન્સ કે કોઈની રાહમાં છો કે પછી? ના ના, એવું રાહ કે એવું કાંઈ તો છે નહીં, પણ બસ હજી થોડુંક સપનાઓ મારા બાકી છે 2-4, એ પૂરા કરીને
પછી કંઈક આગળ વિચારીએ. ઓકે, કારણ કે શાયરી ઉપરથી ઘણીવાર એવું લાગે છે કે શાયર થોડોક ઘાયલ છે ક્યાંક ને ના ક્યાંક. ના એવું કાંઈ નથી. આ તો બસ અમુક વાતો છે એવી લોકો સુધી પહોંચાડું કે લોકોની જિંદગીના શું શું બનાવવા બન્યા છે આસપાસના લોકોના, એ લોકોને મળું, એની વાતો જાણવું ને એના ઉપર કંઈક લખું છું. બાકી મને એવું કંઈ દુઃખ છે નહીં. તમે એવું કંઈ વિચારતા હોય. શાયરીઓ સાંભળીને ઘણી છોકરીઓ દિલાસો દેવા આવતી હશે કે અલોન ફીલ થતું હોય તો હું સાથ આપીશ, ના, સમથિંગ એવું સમથિંગ. ઘણીવાર બને છે, પણ આ તો ખાલી હું પબ્લિક માટે કરું છું. બાકી હું એવું કંઈ દુઃખી કે એવું કંઈ છે નહીં. ઓકે, તમારા માટે શાયરી એક પ્રોફેશન છે? મારા માટે શાયરી એ પ્રોફેશન નહીં, પણ મારા એક શોખની વસ્તુ છે કે જ્યારે મને દિવસની અંદર થોડો ઘણો ટાઈમ મળે તો એના વિશે વિચારું, એ વસ્તુમાં આગળ કઈ રીતે હું કરી શકું કે કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું. બસ એ રીતના મારું એક શોખ કહેવાય ને કે માણસ ફ્રી પડે ને જે કામમાં લાગી જાય ને એ કામમાં મારું શાયરી. તમે સોશિયલ મીડિયા ક્યારથી જોઈન કર્યું અને કયા પ્લેટફોર્મથી કર્યું? સોશિયલ મીડિયા મેં તો કોરોનાની બીજી લહેર પછી જે ફ્રી ટાઈમ હતો એ ફ્રી ટાઈમમાં મેં વિચાર્યું કે આ હું કંઈક 2-4 લાઈનો જે લખું છું એને કંઈક બોલીને એવી રીતના બનાવ્યું કે લોકો સુધી પહોંચે, કે લોકોને એના જીવનના અનુભવને રિલેટેડ કંઈક હોઈ શકે. તો તેના માટે મેં સોશિયલ મીડિયા બસ કોરોનાની બીજી લહેરથી જ ચાલુ કર્યું અને માત્ર ઇન્સ્ટાગ્રામ પરથી જ શરૂ કર્યું. ગ્રેટ. તમે રોજ માત્ર શાયરી લખો છો કે પછી કોઈ બીજું પણ કામ કરો છો? ના, બીજું મારું કામ છે ફાધરનો બિઝનેસ ને એ બધું, એ હું થોડું સંભાળું છું. અને શાયરી તો એ મારા શોખનો વસ્તુ છે અને એ ફ્રી ટાઈમની અંદર હું કરું છું શાયરીનું. તો ગ્રેટ. લાઈફનું કોઈ ઇન્સ્પિરેશન? લાઈફનો કોઈ ઇન્સ્પિરેશન્સ તો બસ આપણા ગુજરાતી અને કાઠિયાવાડી જે કલાકારો છે ને, કે જે લોકો એટલું બધું ભણ્યા નથી પણ આજ કંઈક અલગ જ લેવલ ઉપર છે, કે એને તમે જુઓ કે એના બસ એને જોઈને શીખવું કે આ વ્યક્તિના જીવનમાં ભણતર કાંઈ બધું નથી, પણ અમુક વસ્તુ ગણતર છે ને એ બહુ જરૂરી છે જીવનમાં. બસ એ લોકોને જોવું ને એમ વિચારું કે ક્યારેક ભગવાનની દયા થાય તો એ લેવલ ઉપર પહોંચીએ. ઓકે, તમારા ફેનનું કોઈ આપેલું એવું કોઈ ગિફ્ટ અથવા પછી એ લોકો સાથે જોડાયેલી કોઈ યાદ જે તમને બહુ હજુ સુધી યાદ છે? હા, મારા ફેનમાં તો હા મને ઘણા બધા પેઇન્ટિંગ મળ્યા છે, પણ એમાં એક પેઇન્ટિંગ છે, આર્ટિસ્ટ ધ્રુવ નામ છે એનું, અને એને આ સખત આ ગરમીમાં 42 થી 43 ડિગ્રીની અંદર બિલોરી કાચથી આખા પૂઠાને બાળીને એને મારું પેઇન્ટિંગ બનાવ્યું. અને બપોરે એ 12 થી 5ના ગાળામાં, એ ભર તડકામાં. એટલે આ તડકામાં તો કોઈ આપણે ફેમિલીનું કામ હોય ને તો એમ કહે કે મમ્મી પપ્પા હું પછી જઈશ, 5-6 વાગી જાય ને પછી. અને એ ટાઈમમાં એ ભાઈએ મારા માટે પેઇન્ટિંગ બનાવ્યું એટલે એ મને ખૂબ જ ગમ્યું અને તે વાત મને આમ દિલને અડી ગઈ. વાહ. આ શાયરીને એવું લખો છો, સોશિયલ મીડિયામાં મૂકો છો, ફેમિલીનું શું કહેવું છે? ગમે છે કે નહીં? ફેમિલીનું તો એવું કહેવું છે કે તને જે અંદરથી ગમે ને એ તું કર. એવું કોઈ પાબંદી કે એવી રોકટોક કે એવું કાંઈ છે નહીં. બસ તને મજા આવી જોઈએ, તું રાજી થવો જોઈએ કે આ વસ્તુની અંદર કે તું આ કરીને તને આનંદ થાય છે, બસ આ વસ્તુ કરો. એવી ફેમિલીને કોઈ રોકટોક નથી. ઓકે. લાઈફમાં તમારા શું ગોલ્સ છે? એવા સ્ટેજ ઉપર પહોંચવું છે કે આપણા ગ્રુપના, આપણા નજીકના કે એવા કોઈ લોકો હોય ને એને જ્યારે કામ પડે ને તેથી આપણા મોઢામાંથી ના ન નીકળવી જોઈએ. કે એક ફોન કરે કે એને એવી આશા હોવી જોઈએ કે આ વ્યક્તિને હું ફોન કરીશ એટલે મારું કામ થઈ જશે. બસ જિંદગીનું એક જ ધ્યેય છે કે કોઈને કામ પડે ને ત્યારે આપણે હાજર રહીને એવા એક લેવલ સુધી પહોંચીએ. વાહ. આવો ગોલ આજ સુધી જેટલા પોડકાસ્ટ અમે કર્યા એમાં કોઈનો આવો ગોલ સાંભળ્યો નથી. આ થોડો યુનિક લાગ્યો, યસ. વિચ ઇઝ રિયલી ગ્રેટ. તમે મેરેજ હજુ કર્યા નથી, વેઇટમાં છો, તો તમને કેવું પાત્ર જોઈએ છે? પાત્રનું તો એવું કાંઈ મારી હજી પસંદગી નથી, પણ એવું કે જે તમારા હરેક હાલને સમજે, કે તમારી હરેક વાતને સમજે, કે તમારી સામે જોયું તો એને ખબર પડી જાય કે આ વ્યક્તિને શું જરૂર છે ને શું નથી. એનો સ્વભાવ તમારો જોઈને એને ખબર પડી જવી જોઈએ કે આ વ્યક્તિ કયા મૂડમાં છે આજે અને કઈ રીતનું આમ છે, ટેન્શન છે કે નહીં. બસ એ ખાલી તમારીથી નજરથી તમને સમજે ને, બસ એવા કોઈ વ્યક્તિની રાહમાં છીએ. યસ. તો કોઈ તમને એવું કહે છે કે હવે આખી જિંદગી શાયરી જ કરવી છે કે પછી લાવવું પણ છે ઘરે પાર્ટનર? ના, હજી તો બહુ વાર છે. ઘરેથી કોઈ ફોર્સ નહીં? ના, ઘરેથી કોઈ ફોર્સ નહીં. ક્યાં વાત. તને મજા આવે આ કર, બસ બીજું બધું હજી તો બહુ જાજી વાર છે. ભાઈને લાયસન્સ મળી ગયું છે. કઈ શાયરી એવી હતી જેણે ઘાયલ શાયરને ફેમસ કરી દીધો? હા, મારી એક શાયરી હતી કે કોઈ વયું જાય કે કોઈ વ્યક્તિ આપણે મૂકીને જાય ને એની પાછળ મેં 2 લાઈન લખી હતી કે તમારા ગયા પછી તો તમારી પાછળ અવાતું નથી. કે કોઈ મૂકીને વહી ગયું કે કોઈ એવા સંજોગો બન્યા કે એ વ્યક્તિ તમને છોડીને ગયું. એના ઉપર મેં 2-4 લાઈન લખી હતી કે તમારા ગયા પછી
હવે તમારી પાછળ અવાતું નથી, અને આ તમારી યાદોને તો કોણ સમજાવે કે તમારા વિના છે ને હવે અમારાથી રહેવાતું નથી. વાહ. ઘાયલ શાયર કેમ નામ પાડ્યું તમે? હમ. મેં આ શરૂ કરતાં પહેલાં એવું કંઈ મારો ઈરાદો નહોતો કે આ લેવલ સુધી હું પહોંચીશ કે એવું મને કાંઈ એવું હતું નહીં અંદરથી. પણ મેં વિચાર્યું કે બધાય અલગ અલગ કોઈકનું કોમેડી કોન્ટેક્ટ છે, કોઈ રીલ્સ એવી બનાવે છે, લિપસિંગ કરે છે, આમ તેમ. મેં કીધું ઓન વાઇઝ આપણી પાસે આપણું લખેલું તો છે જ, એટલે આપણે કાંઈક એવું યુનિક કર્યું કે મેં કીધું ગુજરાતમાં આવું કોઈ વ્યક્તિ કદાચ હોઈ શકે ને કોઈ કાલ સવારે એમ ન કહે કે આ તો મારા કન્ટેન્ટની કોપી છે કે મારા હું જે ફિલ્ડમાં છું એ ફિલ્ડની કોપી છે, એવું નહીં. મેં કીધું કાંઈક યુનિક કરીએ અલગ, કે આજ સુધી ગુજરાતમાં કોઈ ન કર્યું હોય એવું. ઓકે. તમે કયા કયા સોશિયલ મીડિયા પર અવેલેબલ છો? હું મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે એ, અને ફેસબુક પેજ ને મારી એક યુટ્યુબ ચેનલ છે ઘાયલ ને મહેફિલ. તમે ક્યારેય તમને એવી રીતે કોલ આવે કે અમારે તમારી શાયરી યુઝ કરવી છે, અમારી મૂવી માટે કે કોઈ પણ પ્રોજેક્ટ માટે તમે શાયરી લખો? હા, ગુજરાતી ગીતની અંદર ઘણા બધા ગીતના સ્ટાર્ટિંગમાં કે વચ્ચે ગીતની અંદર જે ટેગ પડતો એમાં ઘણી બધી શાયરી મારી લીધેલી છે, અને હું એવો કોલ આવે તો મેં કોઈ દિવસ ના નથી પાડી કે ના ભાઈ, મારી લખેલી શાયરીથી એનું કોઈ પણ કન્ટેન્ટ સારું થતું હોય, બનતું હોય, આગળ જતું હોય, તેમાં આપને તો શું પ્રોબ્લેમ હોય. તો શાયરી સિવાય તમારે કોઈ બીજું કામ કરવું છે, જેમ કે એક્ટિંગ છે, તમારી લાઇનની છે, પછી સિંગિંગ છે, તો આમાં તમારે જવાનો ઇન્ટરેસ્ટ ખરો? ના, હું શાયરી સિવાય ઘણીવાર મેં ટ્રાય કરી કે લિપસિંગ કરીને કાંઈક રીલ્સ બનાવીએ કે એક્ટિંગ કરીએ, તો ઘણી બધી વાર બહુ ટ્રાય કર્યો છતાં પણ કાંઈ નથી થયું. પ્રણવભાઈ જેઠવા કરીને મારા મિત્ર છે, મને કે ઘાયલ એક બેવફાનું કે દર્દનું આમ સોંગ હોય ને તો તારા પર શૂટ કરીએ કે આપણે એવું કંઈક બનાવશું. મેં કીધું કાંઈ નહીં ભાઈ, બહુ ટ્રાય કરે. તો હું અહીંથી સ્પેશિયલ અમદાવાદ ગયો, પ્રણવભાઈ બધું સેટઅપ કર્યું, પણ સવારથી સાંજ સુધી ગયું ને તે કહેવા લિપસિંગ જ ન આવ્યું. એટલે આજ સુધી પછી મેં કોઈ ટ્રાય જ નથી કરી કે અંદરથી હું આમ વન વોઇસ કહું તો તમને કલાક તમને સંભળાવું કે તમે આમ મંત્રમુગ્ધ થઈ જાઓ કે ના, પણ તો કોઈ મને એમ કહે ને કે આ ડાયલોગ ઉપર ભાઈ કાંઈ કામ બનાવો તો ન થાય આપણે. અત્યારના ઇન્ફ્લુએન્સર્સને શું કહેવા માગશો? એને ખાલી એટલું જ કહેવા માગો કે તમે જે આ લેવલ ઉપર પહોંચ્યા છો ને, તો તમે ક્યાં હતા ને ક્યાંથી આ લેવલ સુધી પહોંચ્યા, બસ એ એક વસ્તુ ન ભૂલી જતા. કે અમુક લોકો એવા લેવલ સુધી પહોંચી જાય અને પછી એમ કહે કે ના હું આમ ન ચાલે ને મારે આમ નહીં ને હું તેને ન ઓળખું. એ વસ્તુ બહુ ખોટી છે કે તમે કયા ઝોનમાં હતા, કયા જગ્યાએ હતા ને ત્યાંથી કાંઈક એવી ઈશ્વરી શક્તિ તમારી પાછળ કામ કરે કે તમે આ લેવલ સુધી પહોંચ્યા, તો બસ તમારું જે મૂળ હોય ને એને ક્યારેય ન ભૂલી જાય. હવે આપણે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ને એ બધાની વાત કરીએ તો એનો કોઈ ચોક્કસ સમય એનો અપલોડિંગનો કે પછી ટેગ્સ કેટલા મહત્વના છે? હા, એવું ઘણું બધું મહત્વનું છે, પણ મારું જે ઝોન છે ને પબ્લિકનો એ કંઈક અલગ જ છે કે હું ગમે ત્યારે અને કોઈ પણ સમયે અને ગમે ત્યારે પોસ્ટ કરું ને તો મારે જે રીચ છે ને એ એકદમ કમ્પ્લીટ જ છે. તમને હેટ કમેન્ટ્સ આવે ખરી? અને આવે તો એ કેટલી અફેક્ટ કરે? ઘણી બધી કોમેન્ટો એ પ્રકારની આવે છે, પણ હું અંદરથી ખાલી એટલું જ વિચારું કે હું કાંઈક એવા લેવલ ઉપર છું કે લોકોને મારો વિરોધ કરવો પડે, કે લોકો પાસે એવો ટાઈમ છે કે મારું ખરાબ બોલવાનું લોકો વિચારે, કે મારા એવા ખરાબ કટ કરીને મારા વિડીયોના કે એને મિક્સ કરીને બનાવવા માટે લોકો પાસે એવો ટાઈમ કેવો છે કે આપણી માટે લોકો એટલો ટાઈમ બગાડે. એટલે આપણે અંદરથી વિચારવાનું કે આપણે કંઈક અલગ જ લેવલ ઉપર છીએ, ત્યારે લોકો આપણે એટલું કરવા માગે છે ને એમ. યસ. ક્યારે એવા મેસેજ આવ્યા છે કે તમારી શાયરીથી મારું બ્રેકઅપ થઈ ગયું? ના, એવા મેસેજ નથી આવ્યા, પણ એવા ઘણા મેસેજ આવ્યા છે કે ભાઈ તમારી શાયરી છે ને કે મારું બ્રેકઅપ થઈ ગયું હતું ને પછી સમયમાં જે તમારી શાયરી મને આમ દિલાસો આપે છે કે સાથ આપે છે ને, તો કે એ ટાઈમે ભાઈ એકલા હોય ને ત્યારે એની યાદ અને તમારી શાયરી એ અમને આમ બહુ દિલાસો આપે છે. આટલી બધી શાયરી લખો છો તો તમારા પરિવારના, તમારા સમાજના લોકો પણ જોતા હશે, તો ત્યાંથી એવા કોઈ નેગેટિવ રિપોર્ટ આવ્યા છે કે ભાઈ તારે ખરેખર આ ન કરવું જોઈએ? ના, ત્યાંથી તો ક્યારે એવો નેગેટિવ રિપોર્ટ આવ્યો નથી, કેમ કે આ ક્ષેત્રમાં આવ્યા પછી કે આ સોશિયલ મીડિયાની લાઈફમાં આવ્યા પછી મને જે ગ્રોથ મળ્યો ને એનાથી જે મને આખું મિત્ર સર્કલ કે મારું ગ્રુપ જે મળ્યું છે એ ગુજરાતના બહુ સારામાં સારા લોકો છે કે જે એક સારા પરિવારમાંથી આવે છે ને એક સારી જગ્યા ઉપર છે, ને પોતે પોતાના જિંદગીના સ્થાનમાં પણ કોઈ સારી જગ્યા ઉપર છે. આ તો એ મેં ક્યારેય મારું ગ્રુપ જ એવું કાંઈ નથી કે કોઈનાથી કોઈને પ્રોબ્લેમ થાય કે આમ ને તેમ. ગુજરાતના બહુ સારા લોકો આપણા ગ્રુપમાં છે, અને બસ એવા લોકો કે જેનામાંથી આપણને કંઈક શીખવા મળે. મેં તમને પહેલાં વાત કરી ને કે કલાકારોને જેટલા છે ને ગુજરાતી કલાકારો આપણા
લોક સાહિત્યકારો હોય કે લોક ડાયરાના કલાકારો હોય એને હું મારી ઇન્સ્પિરેશન માનું કે એનામાંથી કાંઈ શીખું કે એટલે મને ક્યારે એવો કડવો અનુભવ થયો નથી આ સમાજ પ્રત્યેથી. ઓકે. હમણાં ઘણા બધા લાઈવ શોઝ ને એવું બધું ચાલે છે, તો તમે ક્યારેય લાઈવ શો કરવા ગયા છો? ના, હું ક્યારેય લાઈવ શોમાં એવી રીતે ગયો નથી, પણ કદાચ કોઈ કોન્સર્ટ કે એવું કાંઈક હોય તેમાં બધા મિત્રોને એવી ફરમાઈશું કે ઘાયલ કાંઈક તું 2-4 લાઈન બોલ તો આમ મજા આવે કે એવું કાંઈ, એવું બધી હું ખાલી મારે ખેલદિલીપૂર્વક કે આમ હસી મજાક માટે કદાચ બોલી નાખીએ, પણ એ કન્ટેન્ટ મારા બહુ વાયરલ થાય કે હું સ્ટેજ ઉપરથી બોલતો હોય કે એ રીતના. સુરતમાંથી ફેમસ થયા છો, શું કહેશો સુરત વિશે? સુરતમાં તો શું કહી શકીએ કે મારો જન્મ જ સુરતથી છે અને સુરત તો કહેવાય ને કંઈક અલગ જ મુહૂર્ત છે. એ કોરોનાના સમયે મેં સુરત માટે 2-4 લાઈન લખી હતી કે મોજ હોય કે મુસીબત અહીંયા તો કંઈક જલસાની અલગ જન્નત છે, કે મોજ હોય કે મુસીબત અહીંયા જલસાની કંઈક અલગ જન્નત છે, અને કેજો કોઈ ઓલા કોરોનાને જઈને આ છે ને ઘાયલનું મનગમતું સુરત છે, કે આ સુરતને કોઈ દી કોઈ પછાડી નહીં શકે. કદાચ પૂર આવ્યું, પાણી આવ્યું, આટલી આફતો આવી, પણ સુરત છે ને એ હરેક પરિસ્થિતિમાંથી ઊભું થયેલું છે. યસ, અડીખમ રહ્યું છે. અડીખમ. તમે શાયરી બધી આમ ઇન્સ્ટન્ટલી જ બોલી દો કે પછી એના માટે વિચારવા માટે બેસો? ના, એવો ક્યારેક સમય હોય કે એવું કંઈક સ્પેશિયલ કન્ટેન્ટ બનાવવું હોય તો હું વિચારું એના ઉપર, પણ ક્યારેક એમ છે આ નોર્મલ વાતો છે લોકોની કે લોકોને આપણે સાંભળીએ કે એના અનુભવો છે, બસ એને સાંભળીને આપણે એમ થાય કે કાંઈ શબ્દોનો થોડો મેળજોડ કરીએ તો થઈ જાય. હમણાં ઇન્ફ્લુએન્સર્સની મીટિંગ બહુ થાય, ઇન્સ્ટાના હોય, ટિકટોક હોય કે વગેરે વોટેવર XYZ પ્લેટફોર્મ હોય, તો તમારી કોઈ તમે એવી રીતે ઇન્ફ્લુએન્સર્સની મીટિંગમાં જાઓ, અને જાઓ તો કેવો એક્સપિરિયન્સ રહે? હા, હું ઘણી જગ્યાએ જાઉં છું, અને કદાચ આપણા બીજેપી લેવલની મિટિંગ હોય, સોશિયલ મીડિયાની ગુજરાત લેવલની, તો એમાં હું ઘણીવાર જાઉં છું, અને ત્યાં બસ બધા પોતપોતાનો રિવ્યૂ રજૂ કરે, પણ હું કોઈ પણ વાતને શાયરીથી જ રજૂ કરું. તમારી લાઈફની કોઈ એવી સ્ટોરી જે તમે પબ્લિકને કહેવા માગતા હો? ના, એવી તો કાંઈ સ્ટોરી છે ને કે એવું બધું કાંઈ આપણી યારે બન્યું જ નથી. લોકો એમ વિચારે કે આ ઘાયલ નામ ને આટલા દુઃખી શબ્દો ને આટલા દુઃખી વિડીયો, પણ એવું કાંઈ રિયાલિટીમાં છે નહીં. હું મારી જિંદગીમાં બહુ ખુશ છું. આ તો બસ લોકોને જે દુઃખ પડે ને એ સમયે એને કાંઈ કોઈ સહારો કોઈના થાય, કોઈને એવું થાય કે ના આપણી વાતથી કોઈને એવું બને કે એ એવું ખોટું પગલું ન ભળે એમ, બસ એવું જ. ભાઈ, વિડીયો વધારે ક્યાં બનાવવા ગમે છે? વિડીયો હું પહેલાં આપણે ધલોડી જઈને જે કેનાલવાળો રોડ આવે છે ને, મારા પ્રોફાઇલમાં તમે નીચે જઈને જોશો મારા શરૂઆતના વિડીયો કે જ્યાંથી મારા પ્રોફાઇલની એક ગ્રીપ આવી કે એક હાઈપ આવી, એ બધા વિડીયો મારા ધલોડી કેનાલ રોડ ઉપર જ હું બનાવતો ને ત્યાં વિડીયો બનાવું એટલે મને અંદરથી એમ હોય કે આ વિડીયો ના મિલિયન જશે. ઓકે. તો લોકેશનની વાત નીકળી છે, તો તમારો જે ફર્સ્ટ વિડીયો વાયરલ થયો હતો એ ક્યાં બનાવ્યો હતો, અને શું તમને લાગે છે કે લોકેશનના કારણે વાયરલ થયો હોય, એની એનર્જીના કારણે? હા, હોઈ શકે એવું કદાચ, કેમ કે ત્યારે હું જોબ કરતો ને ત્યારે તો હું સવારમાં જાગીને 6 વાગે જતો વિડીયો બનાવવા, કેમ કે અંદરથી ઓલો શોખ એવો ને કે આપણે બધા ફેમસ છીએ તો આપણે કંઈક ફેમસ થાય, એટલે ત્યારે હું ધલોડીના મારા જેટલા વિડીયો છે કે ધલોડી આપણે જઈને જે કેનાલ રોડ ઓલો આવે છે ને ત્યાંના મારા જેટલા વિડીયો છે એ બધા મિલિયન અપાય છે. વાહ. એટલે તમારું એ લોકેશન અને તમારી શાયરીઓનો એક અલગ જ બોન્ડ છે એમ હા, કહી અને શકાય. હજી આજની તારીખમાં એ લોકોની એવી કોમેન્ટ આવે કે ભાઈ ઓલા પેલા લોકેશન પર કેમ નથી જતા કે તમે પેલા બનાવતા હતા ત્યાં. તો તમે વિડીયોઝ બનાવો છો, એની પાછળ કેટલા લોકોની ટીમ વર્ક કરે છે? હું વિડીયોઝ બનાવું છું, બસ હું પોતે મારું પોતાનું કન્ટેન્ટ હોય છે, હું પોતે જ લખું છું, અને એક મારા કોઈ પણ સાથે મિત્ર હોય બસ એ શૂટ કરે, અમે 2 જણા જ, બસ બીજું કોઈ નહીં. ભાઈ, તમે તમારી શાયરીમાં જે ગાંડી શબ્દ યુઝ કરો છો એ ખરેખર ગાંડી છે કોણ? ના, એવું કોઈ ગાંડી કોઈ એવું પાત્ર છે નહીં. આ તો બસ મને એકવાર મેં સ્ટાર્ટિંગ કર્યું ને જે મારો જે લહેકો આવે બધા એ પબ્લિકનું એવું કહેવું છે કે જે લહેકો આવે છે ને મારો એ ગાંડી એમ બોલું ત્યારે બધા કહે કે એકદમ પરફેક્ટ, કે કદાચ બીજા ઘણા બધા લોકો કોપી કરે છે પણ એ લહેકો કોઈનાથી આવતો નથી, કે એ ટોન નથી આવતો. અને એ શાયરી બોલું ને તેના એ શાયરીમાં મારી શાયરીમાં એ શબ્દ એડ ન થાય ને ત્યાં સુધી શાયરી મને આમ અધૂરી લાગે. તમે મારી કોઈ પણ શાયરી જોશો તેમાં એ ગાંડી શબ્દ તો હશે જ. ઓકે. વાહ, તો એ ગાંડી ઉપર એક શાયરી થઈ જાય. હા, અને એ ગાંડી શબ્દથી જ મારી એક શાયરી ખૂબ વાયરલ થઈ હતી કે જ્યાંથી આ ગાંડી શબ્દ વાયરલ થયો કે હજી તો તમે આવ્યા અને જાવું કરો છો, કે હજી તો તમે આવ્યા અને જાવું કરો છો, એ ગાંડી આ ઘાયલની હારે કેમ તમે આવું કરો છો.
વાહ, વાહ. ક્યાં વાત છે. હમણાં ઘણા બધા લોકો શાયરી કરવા માંગે છે, ઘણા શાયર બનવા માંગે છે, તો એ લોકોને તમારી શું ટીપ આપવા માંગો છો? એને ખાલી એટલું જ કહેવાનું કે જેમ બને એમ જાજા પુસ્તકોનો અભ્યાસ કરો અને આપણા લોકો, આપણી આસપાસ રહેલા લોકો, વ્યક્તિઓ, એવા વ્યક્તિઓને મળો કે જે દુઃખી છે, હતાશ છે, કે એવા વ્યક્તિને સાંભળો કે જેનું કોઈ સાંભળતું નથી. એની વાતને માણો અને એની વાતને તમે માણશો ને એમાંથી તમને કંઈક જાણવા મળશે. અને બસ લોકોના અનુભવ ઉપરની જે કહાની છે 2-4 શબ્દોમાં, એ કહાનીને તમે એક બે લાઇનમાં વર્ણવી દો ને એટલે બસ ઇનફ છે. આના કોઈ ગ્લાસીસ કે એવું કંઈ હોતું નથી. લાઈફનું કોઈ એવું પ્લેસ જ્યાં તમને બહુ જ શાંતિ મળે છે? હા, લાઈફનું એક એવું પ્લેસ છે કે હું જ્યારે દ્વારકા જાઉં ત્યાં પાછળ મંદિરની પાછળનો જે દરિયા કિનારો છે ને, ભડકેશ્વર કરીને જગ્યાનું નામ છે, બસ ત્યાં જઈને હું બેસું ને તો મને એમ થાય કે ના, જિંદગીની બધી ખુશી અને બધું જે કાંઈ છે એ અહીંયા જ છે. તો એ જગ્યાએ તમે તમારા ફ્રી ટાઈમમાં પણ ત્યાં જાઓ છો? હા, ઘણી વાર જાઉં છું અને વચના સમયગાળામાં તો હું મહિનાની અંદર 3-4 વાર દ્વારકા જતો સુરતથી. કેમ કે ત્યાં જઈને બેસું તો આમ અંદરથી એવી મજા આવે કે એવું ફીલ આવે કે ના, એમ અહીંયા કદાચ જિંદગી પૂરી થવાની હોય થઈ જાય ને તો કાંઈ અફસોસ નથી. એમ ઓકે, ટ્રાવેલિંગનો કેવો શોખ છે? ટ્રાવેલિંગનો તો બહુ શોખ, અને મારું આખું ઇન્સ્ટાગ્રામ ફેમિલી ને બધા, મારું ફેમિલીના ફ્રેન્ડ સર્કલ એમ જ કહે કે ભાઈ તું એટલું બધું ફરસ કેમ? કેમ કે તમે મારું કદાચ જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે હું મહિનાની અંદર 20 દિવસ સુરતની બહાર રહીશ. કે રાજકોટ, અમદાવાદ, મુંબઈ, ગમે જગ્યાએ ફરવાનો મને બહુ શોખ. એમ ઓકે. ઘણા બધા લોકોને છે ને શાયરી એટલે એવું લાગે કે પહેલી અને છેલ્લી લાઈનનો મેળ ખાવો જોઈએ. છેલ્લા 2 શબ્દ કાં તો છેલ્લા 2 શબ્દ જે હોય એ એક જેવા હોવા જોઈએ અથવા રાઇમ કરતા હોય એવા હોવા જોઈએ. તો શું શાયરી એ જ છે? ના, એવો એ પ્રાસ છે કે 2 લાઈનનો કોઈ પણ તમે છેલ્લો શબ્દ અને પહેલો શબ્દ એમ કરો તો એક વસ્તુનો પ્રાસ બેસે, એક લાઈન બને. પણ શાયરી તમે કાંઈક એવી હોય કે એના શબ્દોના અનેક પ્રકારના, એના શબ્દોના અર્થ નીકળતા હોય અનેક પ્રકારના, કે કોઈ વ્યક્તિ જાણકાર હોય ને, શબ્દોનો જાણકાર, એને તમે એકાદી લાઈન કહો ને તો એ વ્યક્તિ એમ કહે કે ના, આ વસ્તુમાં કાંઈક છે. ને એ મારી એક લાઈન લખેલી છે કે વાત એના કાનમાં કહેવાની હતી એટલે હું ફૂલમાંથી અત્તર થઈ ગયો. અત્તર આપણે પહેલાના સમયમાં લોકો અત્તરનું પૂંગળું બનાવીને કાનમાં રાખતા. એટલે વાત એના કાનમાં કહેવાની હતી તો હું એને પહોંચી નથી શકતો. એ બોલતી નથી મારી હારે. એવું એક આખી સિચ્યુએશન છે કે વાત એના કાનમાં કહેવાની હતી એટલે હું ફૂલમાંથી અત્તર થઈ ગયો અને સાંભળ્યું છે કે ઓલી ગાંડી રોજ ઉંમરે સાથિયા પૂરવા આવે છે. કે મેં તો સાંભળ્યું છે કે ઓલી ગાંડી રોજ ઉંમરે સાથિયા પૂરવા આવે છે, એના એક સ્પર્શ આટું છે ને તમારો ઘાયલ જિંદગીભર માટે પથ્થર થઈ ગયો. વાહ. તમારો જન્મ સુરતમાં થયો છે, પણ સુરતમાં વધારે ગમે કે પછી ગામડે? સુરતમાં મારો જન્મ થયો છે પણ મને વધારે એમ થાય ને કે હવે સમય છે તો હું ગામડે, સૌરાષ્ટ્રમાં અને કાઠિયાવાડમાં જાજો હોય કે મને ત્યાંનું રહેવું, ત્યાંનું વાતાવરણ, ત્યાંના લોકો, ત્યાંની રીતભાત મને બહુ ગમે. કેમ કે મને એમ થાય ને કે કદાચ આ બધું કામકાજ પૂરું થાય ને એમ કહે કે હવે તમે ફ્રી એમ જિંદગીમાંથી, તો એ મને કેમ તો હું સુરત મૂકીને કદાચ ગામડે જાઉં અને મને ત્યાંનું વાતાવરણ ને બહુ મજા આવે. ને જુનાગઢ તો અમારું જુનાગઢ જ છે, બધા જાણતા હશે. અને જુનાગઢ ઉપર મેં 2-4 લાઈન લખી હતી કે અલગ અલગારીની મોજ છે જુનાગઢ, કે ફકીરીની અલગ ખોજ છે જુનાગઢ. કે અલગ અલગારીની એ તો મોજ છે જુનાગઢ, કે ફકીરીની અલગ એક ખોજ છે જુનાગઢ. અને કોઈ મને પૂછે તો હું ખાલી એટલું જ કહીશ કે ઘાયલના સપનાનું એ શેર છે જુનાગઢ. વાહ, ક્યાં વાત છે. તમે ત્યાં ગામડે રીલ્સ બનાવો છો આવી શાયરી વાળી? હા, ગામડાની મારી ઘણી બધી રીલ્સ હશે કે જ્યારે હું જાઉં ત્યારે એ વાતાવરણમાં મારી ઘણી બધી રીલ્સ હશે. તો ત્યાંના લોકો એવું કે આ તો ગાંડો છે, કારણ કે હજુ ગામડાના લોકો એક્સેપ્ટ નથી કરી શકતા કે શાયરી કરવું એક કળા છે. તો એ લોકો એવું કે આ શું ગાંડાની જેમ કરે છે, શું બોલે છે? ગાંડાની જેમ ને, હું મારો જે લહેકો છે ને, જે ટોન એ ગાંડી, એમાં એ અંદરથી બહુ રાજી થાય. એને મજા આવે કે ના ભાઈ, બીજું બધું તો કે અમને કઈ નથી સમજાતું પણ કે તો ગાંડી એમ બોલ ને, એમાં બહુ મજા આવે. તમે ઘણા બધા કલાકારોને ચાહો છો, એમાંથી કોઈ ફેવરિટ કલાકાર? હા, મારા ફેવરિટ કલાકાર ગણો ને તો રાજભા ગઢવી ને જિગ્નેશ કવિરાજ. કે આ 2 કલાકાર એવા છે કે જ્યારે હું નોકરી કરતો ને ત્યારે હું રિક્ષામાં જતો, એ લોકોનો ત્યારે જે સુરતની અંદર લોક ડાયરો કે શો કે એવું કાંઈક હોય ને તો ત્યારે હું 1 મહિનો રિક્ષાની બદલે ચાલીને જાઉં, કોકની લિફ્ટ માગી લઉં. કેમ કે એ લોકોના શોની ટિકિટ લઉં
કે એ ટાઈમે 300 રૂપિયા 400 રૂપિયા જે પાસનો ભાવ હાલતો કે સરદાસમતીમાં પ્રોગ્રામ હોય કે કોઈ ફાર્મ હાઉસ પર હોય તો બસ એને હું ટિકિટ લઈને જાતો અને એ સમયે એ છેલ્લી લાઈનમાં ઊભો રહેતો અને છેલ્લી લાઈનમાં ઊભો રહેતી આ 2 કલાકારને જોતો, રાજભા ગઢવી અને જિગ્નેશ કવિરાજને. અંદરથી એક સપનું હતું કે આ કલાકારને એકવાર મળીને ફોટો પડાવીશ એમ, પણ અત્યારે આ બંને કલાકાર આરે ઈશ્વરની કંઈક કૃપા છે કે એવા દિલથી સંબંધો છે કે જેની કોઈ વાત નથી. ગ્રેટ. ઘણા ઇન્ફ્લુએન્સર્સને એકદમ આમ સોફેસ્ટિકેટેડ રીતે રહેવું ગમે છે, લક્ઝરીઝ ગમે છે, તો તમારી લાઈફસ્ટાઈલ કેવી છે? મારું તો એવું માનવું છે કે તમે એવી જગ્યા પર જાઓ છો કે જ્યાં તમારે ઇન્ફ્લુએન્સર તરીકે લોકોને બતાવવાનું છે કે એવું કંઈક દેખાડવાનું છે, કે તમે એ જગ્યા પર જાઓ ત્યારે તમે એ થઈને જાઓ કે થોડોક દેખાડો કે આમ તેમ એ બધું સમજ્યા, પણ પછી એની વસ્તુ તમે તમારી રૂટીન લાઈફમાં કરો કે કોઈ તમારા ફ્રેન્ડ સર્કલને મળો કે ફેમિલીમાં, ત્યારે આ એ વસ્તુ યોગ્ય નથી. કે ત્યારે તમે તમારા જે સિમ્પલ હોય એ રીતના રહી શકો. કદાચ તમારે ઓન સ્ટેજ કોઈ પણ વસ્તુ હોય તો ત્યારે એ વસ્તુ જરૂરી છે, એવું મારું માનવું છે. બાકી બીજા લોકોનો તો ખ્યાલ નહીં. ઓકે ભાઈ, તમારું સ્ટ્રગલ જાણવું છે. સ્ટ્રગલમાં તો એવું છે કે કોલેજમાં મારા એવા બધા તોફાનો ને એવું બધું હતું, એટલે કોલેજના બીજા વર્ષથી જ હું ઘરે પપ્પા કે બેસો હવે આપણે ત્યાં કાંઈ કરવું નથી, કે આપણે બીજું કાંઈ તને જે ફાવતું એવું કામ, કાંઈક તને જે અંદરથી આનંદ આવે એવું. ત્યારે હું એક જ્વેલર્સની અંદર જાતો. જ્વેલર્સની અંદર મેં 2 વર્ષ માટે નોકરી કરી અને ત્યારે બસ જ્વેલર્સનું બધું કામ ને એવું બધું હું સંભાળતો. અને પછી મારી ઇન્સ્ટાગ્રામની શરૂઆત જ્વેલર્સ પર ગયા પછી, અને પછી હું એ જ્વેલર્સના ટાઈમ પર તો સવારે પહોંચી જવાનું હોય સવારમાં, અને ત્યાંના શેઠ હતા પંકજભાઈ કરીને, અને હું એને કાકા કહું, પણ ત્યારે એ સમયે એને બીક લાગતી કે આ ટાઈમે એને પૂગીને તો કાકા કાંઈક કહે એમ, એ રીતના ખીજાશે એમ. એ ટાઈમે પૂગવાનું તો એ માટે સવારે હું વહેલો જાગીને વિડીયો બનાવવા જાઉં ને આમ તેમ. પછી જે મારા 10-15,000 20,000 જેટલા ફોલોવર થયા ને, ત્યારે બધા કસ્ટમર આવે કે હું કસ્ટમરને બતાવતો હોય તો ત્યારે કસ્ટમર એમ કે આ તો તમે ઓલા ઘાયલભાઈ છો ને એમ. ત્યારે એ લોકો મારી ફોટો પડાવે એટલે પૂછે મને ઓફિસમાં બોલાવીને, પંકજભાઈ ને મહેશભાઈ, કે આ શું એમ. એટલે મેં કોઈને કીધું નહોતું કે હું આવી રીતનું આમ વિડીયોઝ બનાવું ને આમ તેમ કરું. એટલે મેં એને વાત કરી કે ના કાકા હું આ રીતનું બધું આમ તેમ કરું છું. પછી એ દિવસની મને એવી રજા કે છૂટ મળી કે તારે આના રિલેટેડ ક્યાંક જવું હોય તો તને છૂટ છે એમ. પછી મારા 100 કે ફોલોવર પૂરા થયા ત્યાં લગ સુધી મેં જોબ કરી, પછી તે જોબ મેં મૂકી દીધી. ઓકે, એટલે પછી શું ઇન્સ્ટાગ્રામ પૈસા આપતું થઈ ગયું? પછી ઇન્સ્ટાગ્રામ પૈસા આપતું થઈ ગયું એવું નહોતું, પણ અમુક એવા સંબંધો બન્યા કે અમુક મેં કાંઈક એવું નવું કરીએ એમ, નોકરીમાંથી કાંઈક એવું પોતાનું કરીએ કે એવું કાંઈક એવી વસ્તુ કરીએ, અને આમાંથી બધાય કોન્ટ્રાક્ટ 2-4 કંપની એવા સારા છે, વર્ષ દિવસ 2 વર્ષ 5-5 વર્ષના કે ચાલ્યા કરે. ઓકે ઘાયલભાઈ, વિડીયોમાં તો બહુ તમારી શાયરીઓ સાંભળી છે, પણ લાઈવમાં પણ થોડીક સંભળાવું કે માણસને આમ પહેલી વાર પ્રેમ થાય તો ત્યારે આમ અંદરથી કેવું થાય કે બુદ્ધિને પણ વેમ થયો છે. હું કહું તમે કોઈને કહેતા નહીં કે મને ગાંડી આયરે છે ને પહેલી નજરે પ્રેમ થયો છે. અને પહેલી નજરે પ્રેમ થયો એટલે લોકોએ પૂછ્યું કે આ પ્રેમમાં તું પડ્યો કેવી રીતના ઘાયલ એમ. અને એના ઉપર મેં 2-4 લાઈન લખી હતી કે પ્રેમમાં પડવાનું તો ખાલી એક જ કારણ હતું, કે પ્રેમમાં પડવાનું ખાલી એક જ કારણ હતું, કેમ કે આ ઘાયલને છે ને તારી આંખોનું આમંત્રણ હતું. હા ઘાયલ. અને એ સ્ટેજમાંથી ધીરે ધીરે પાર કરીએ એટલે પછી રાતો સુધી લાંબી વાતો ચાલે. ના હું કરતો નથી, આ તો એક તમને કહું છું એમ સ્ટોરી ટાઈપ. એ વાતો થતી હોય ને પછી લોકો મળે અને કદાચ રાતોની લાંબી વાતો ચાલે રાતોમાં, અને સવારે થોડીક આમ થાકેલા અચાનક મળવા બોલાવે, સરપ્રાઈઝ આપી હોય, ત્યારે તેને જોઈને સામેવાળું પાત્ર શું કહે કે એ હસીને મળે છે ઘાયલને તો મને થોડીક થાકેલી લાગે છે, કે એ હસીને મળે છે હરેક વખતે ઘાયલને તો એ મને થોડીક થાકેલી લાગે છે, કે એની આંખો છે ને મારી જેમ જાગેલી લાગે છે, કે મારી જેમ જાગેલી લાગે છે. હા મોજા. ગુજરાતીમાં તો સાંભળી, એકાદ હિન્દીમાં થઈ જાય. हाँ, हिंदी में एक आधी लाइन में लिखी थी कि मैंने अपने जज्बातों से अपने दिल को तोड़ रखा है. કે જજ્બાતો કે લાગણી, કોઈ વ્યક્તિ પાસે આપણે એવી લાગણી રાખીએ કે અપેક્ષા રાખીએ કે આ વ્યક્તિ મને આ સમયે કામ આવશે, કે આ સમયે એ મારી પાસે હશે ને એ ન હોય,
ત્યારે આપણી લાગણીને થોડીક ઠેસ વાગે. અને ત્યારે મેં 2-4 લાઈન લખી હતી કે मैंने अपने जज्बातों से अपने दिल को तोड़ रखा है कि घायल की खामोशियों की आड़ में भी एक स्वर रखा है कि मैंने अपने जज्बातों से अपने दिल को तोड़ रखा है कि घायल की खामोशियों की आड़ में भी एक स्वर रखा है और वो बेदर्द अपनी आदतों से बाज ना आया और वो बेदर्द अपनी आदतों से बाज ना आया उसने तो घायल के टूटे हुए दिल को भी तोड़ रखा है. વાહ, થેન્ક યુ સો મચ ઘાયલભાઈ કે તમે અમારા પોડકાસ્ટમાં પધાર્યા. અને એક છેલ્લી શાયરી થઈ જાય ને ત્યારબાદ આ પોડકાસ્ટને આપણે અહીંયા વિરામ આપશું. વિરામ ઉપર જઈએ તો એકાદી લાઈન કહીશ પાર્થભાઈ કે સિતારોं को आंखों में महफूज रखना अब बहुत देर तक रात ही रात होगी कि तुम सितारों को आंखों में महफूज रखना अब बहुत देर तक रात ही रात होगी और मुसाफिर हो तुम भी मुसाफिर है हम भी कभी किसी नए मोड़ पे फिर एक मुलाकात होगी. વાહ 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 વાહ. થેન્ક યુ દોસ્તો આખો પોડકાસ્ટ જોવા માટે. અને જો તમને અમારો પોડકાસ્ટ ગમ્યો હોય તો જેમ ઘાયલભાઈ કીધું એમ ફિર મિલતે હે. તો જો તમને આવા જ પોડકાસ્ટ જોવા હોય તો નેક્સ્ટ ગેસ્ટમાં કોને લાવીએ એ કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ત્યાં સુધી આ વિડીયોને લાઇક શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. યા ચલો મિલતે હે. બાય બાય.